વીજળીને ચમકારે હેમું ભીખું. કહેવાય છે કે માંગ્યા વગર તો માય ન પીરસે, પણ જે માંગ્યા વગર એમ જ આપી દે તે તો ઈશ્વર આશુતોષ જ છે. તેથી જ તે સદા સૌનું શુભ કરનારા છે. છતાં પણ ક્યાંક જે તે પ્રકારે પુરુષાર્થ જરૂરી તો છે જ. ક્યારેક પુરુષાર્થ પ્રત્યેની ઉદાસીનતા પણ એક પ્રકારનું પુરુષાર્થ બની રહે છે. ઘણા એવા ઉદાહરણો ધ્યાનમાં આવશે કે જ્યાં લાયકાત પ્રાપ્ત થતાં માંગ્યા વગર જ મળી જાય. એક સમજ પ્રમાણે વરદાન તો નિમિત્ત માત્ર છે. તપ કરનારનું તપ જ ફળને જાગૃત કરવા માટે પૂરતું છે. એકવાર આ ફળ જાગૃત થઈ જાય તો તે વરદાન સ્વરૂપે તપસ્વીને મળે. આ વરદાન જો પ્રકૃતિના નિયમોથી અલગ હોય તો તેના પર ભગવાનની મહોરની જરૂર જણાય. આ મહોર એટલે જ પ્રભુના મુખેથી અપાયેલું વરદાન. માત્ર વરદાનથી જ શુભ નથી થતું. વરસાદનું પડવું, ધાન ફળ ઉગવા, સંસારમાં કર્મનો નિયમ હોવો, ન્યાયના તાંતણાથી બધું પરસ્પર બંધાયેલું રહેવું, આ બધામાં પણ એક શુભ તત્વ સમાયેલું છે. શિવ શબ્દમાં જ કલ્યાણ અને સાત્વિકતા સમન્વય હોવો, ગુરુજી સ્થૂળ સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થવું, સંસારનું સાચું રૂપ પરખતા જે જ્ઞાને અને વૈરાગ્યનો ભાવ ઉદ્ભવવો, કર્મના સિદ્ધાંતનું બધા પર નિયંત્રણ હોવું, સ્વયં પ્રકૃતિનું પણ પોતાના જ નિયમોને આધીન રહેવું, સર્વશક્તિમાન અલખધણી પોતાની અધ્યક્ષતામાં આ સંસાર ચક્રને કાર્યરત રહેવા દેવું, આ બધું પણ શુભદાયક જ છે. અને આ શુભદાયકતા યુગોથી સૃષ્ટિની શરૂઆતથી જળવાઈ રહી છે અને પ્રલય સુધી કે 13 પ્રલયને બાદ પણ જળવાયેલી રહેશે. સંસાર ચક્રમાં ઈશ્વરની હયાતીની સતત પ્રતીતિ થવી એ શુભ છે. દુનિયાના અસ્થાયી તત્વોની અસ્થાયીતાની સમજણ પડવી એ શુભ છે. સંસારના સંબંધોમાં સમાયેલી અશાશ્વતતા અને નિરર્થકતા જણાઈ જવી એ શુભ છે. સંસ્કારને આધારે આધ્યાત્મિક ચેતના જાગૃત થવી, ધર્મમાં રુચિ જાગવી એ શુભ છે. ઈશ્વરમાં કાયમી શ્રદ્ધા પ્રગટવી તે શુભ છે. અને ગુરુજીનું આપણા સમક્ષ પ્રગટ થવું એ શુભ છે. આ બધું સદાય જ થતું રહ્યું છે. જ્યારે ઈશ્વરને સૌનું શુભ કરનાર તરીકે જાણવાની શરૂઆત થાય ત્યારે કોઈ ફરિયાદ ના રહે. બધી જ બાબતો સ્વીકૃત થતી જાય. કોઈ ક્યાંય દ્વેષ ભાવ ન રહે. બધું જ જાણે વિરાટની ઈચ્છા પ્રમાણે થતું હોય તેવી પ્રતીતિ થવા માંડે. સંસારની દરેક ઘટના ચોક્કસ નિયમોને આધીન છે તેમ જણાવવા માંડે. માટે બધી જ પસંદ નાપસંદ બાબતો જાણે એકાકાર થઈ જાય. ઐક્યનો આવો ભાવ ઉપજતા દરેક પરિસ્થિતિ વધુ ને વધુ શુભ જણાતી જાય. જો જે કાંઈ થાય છે તે ન્યાય આધારિત જ હોય તો બધી જ ઘટનાઓ શુભ છે. અને ઈશ્વર કરુણા સાથે ન્યાય કરનાર હોવાથી તે હંમેશા શુભ કરનાર છે.